નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કચ્છીગામમાં પ્રચાર માટે પહોંચ્યા। વલસાડના તિથલ રોડ પર બેંક અધિકારીની પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। નિક્ષય મિત્ર યોજના હેઠળ ચેરિટી પ્રોગ્રામનું આયોજન। શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર અશરફ ચુડાસમા સર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે। આથી દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે। જો કે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પણ ચૂંટણી ફીવર ચરમસીમાએ છે। કચ્છીગામમાં આજે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કચ્છીગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાંના લોકોએ લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓનું સ્વાગત કરી સમર્થન જાહેર કર્યું છે। अन्य राजकीय पार्टीओए हजू सुधी पोताना उम्मीदवार जाहिर नहीं कर्या, परंतु भाजपे प्रथम यादी में आज दमण दीव लोकसभा बैठक परथी वर्तमान सांसद लालूभाई पटेल ने सतत चौथी वखत रिपीट कर्या छे, जेओ घर घर जईने मतदारोने રીઝવવા प्रयास करी रह्या छे। कच्छीगामમાં भाजपना उम्मीदवार लालूभाई पटेल कच्छीगामમાં प्रचार माटे पहोंच्या हता, त्यां लोकोए लालूभाई अने भाजपना अग्रणीओनुं स्वागत करी समर्थन जाहेर कर्युं हतुं। अन्य पक्षो हजू उम्मीदवारोनी पसंदगीनी मथामणमां व्यस्त छे, परंतु अंदाजित मात्र 1,40,000 જેટલા મતદાર ધરાવતી આ બેઠક પર સતત ચોથી વખત વિજય મેળવવા ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથી જ પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આથી પ્રચારના મામલે અન્ય પક્ષો કરતા ભાજપનો હાથ ઉપર છે। આથી ભાજપના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખે આ વખતે સતત ચોથી વખત આ બેઠક પર કમળ ખીલશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જો કે અન્ય રાજકીય પાર્ટીઓ હજુ પોતાના વિસ્તારના ઉમેદવારના પતિયા ખોલ્યા નથી અને ભાજપના ઉમેદવાર સામે વિપક્ષનો કોઈ મજબૂત ઉમેદવાર હાલ પૂરતો નથી હોવાથી ભાજપ દ્વારા બેઠક બિનહરીફ જાહેર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। પરંતુ દમણ દીવ ભાજપના પ્રમુખ દીપેશ ટંડેલે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ આ વખતે ભાજપ પ્રચંડ બહુમતીથી બેઠકો જીતશે એવો દાવો કર્યો છે। મહેશભાઈ આગળનું સ્વાગત શ્રી દિનેશભાઈ ચંપકભાઈ ફરીઓને કામ આવે તો આ ગામની જવાબદારી છે। આ વોટ આપો ને આપવાની આ તમારી જવાબદારી। આપણું ગામ 15 વર્ષમાં દમણમાંથી જે પ્રાંગણમાં આપણે ઉભા રાખેલા સોમનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ જે લાલુભાઈ ધર્મને સાચો અને ધર્મનો વિસ્તાર કર્યો આપણા ગામમાં જનતા વચ્ચે સાચો બધાનું મંદિર પણ ગામની એકતાનું મંદિર એક વોટ આગળ પાછળ થવા નહીં જોઈએ, એ તમારી જવાબદારી। लालूभाई लोक लड़ेला सांसद है दमण दीवना ने बधानी घरे जाए छे, ग्राउंड पर जाने काम करे छे, एक सारा नेता है। એટલે લાલુભાઈની જીત બાકી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમને શું લાગે છે કે લાલુભાઈ સિવાય હાલમાં કોઈ બીજો ઉમેદવાર હાલમાં બીજો કોઈ ઉમેદવાર નથી મારા ખ્યાલથી લાગતું। બીજેપી આગાડી બધા ફેલ છે, કેમ કે બીજેપી સરકાર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર કેટલા કામો કરી રહી છે, વિકાસના કામો। લોકો કામો જોઈને વોટ આપે છે, એટલે લોકો કામ જોઈશે। લાલુભાઈ બિનહરીફ થઈ શકે છે, નો ડાઉટ, પરંતુ લોકસભામાં બધાનો અધિકાર દરેકનો ચૂંટણી લડી શકે છે। પરંતુ અમારી ભારતીય જનતા પાર્ટી અમે કોઈ ડીલ છોડવા માંગતા નથી। અમે બધા કાર્યકર્તા કામે લાગી જઈશું। કોઈ બી વિપક્ષ હોય, કોઈ બી ઊભી રહી નહીં ઊભી રહી, અમે અમારે કામે લાગી ગયા છે। લોકો વચ્ચે જવાનો સમય નહીં મળ્યા કરે, લોકો જ આવ્યા કરે અત્યારે તો। એટલે સમય અમારે 2 દિવસ પછી અમે 2-3 દિવસ પછી અમે ઘર ડોર ટુ ડોર કરવાના, કોઈ વાંધો નથી। આરામથી સીટ અમે મોદી સાહેબ આપી જ દેવાના। શ્રી ગણેશ આપણે ત્યાંથી થશે। કઈ મુદ્દાઓ છે જે લોકોને વધારે આકર્ષી રહ્યા છે અત્યારે? મુદ્દા તો સાહેબ બધા પૂરા જ થઈ ગયેલા। રોડ, પાણી, લાઇટ, ભણતર, ગણતર બધું છે। થોડું ઘણું જેમ ડેવલપ થાય તેમ તો રહેવાનું જ, એ બધું થતું રહેશે, કોઈ અટકવાનું નથી આદરણીય પ્રધાનમંત્રી મોદીના સાહેબના રાજમાં। ઉમેદવાર કોઈ પણ આવે, જીત નક્કી છે? સામે ઉમેદવાર કોઈ પણ આવે, કોઈ બી આવે, અમારી જીત પાકી 100% ગેરંટીની સાથે। તમને કેમ, તમને શું લાગે છે બિનહરીફની શક્યતા કેટલી છે? નહીં એમાં વિચાર કરવાનો જ નથી। અમારી પાર્ટી પૂર્ણ રૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને ચાલી રહી છે। જે અન્ય પક્ષ કે વિપક્ષ જે બી હોઈ શકે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે જેને લઈને એ લોકો લડી શકે। અમારી પાસે લોકોની સમક્ષ જવાના પૂરતા કારણો છે।
આ દેશની જનતાને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ છે. અમે બધી જ રીતે તૈયાર છે. લડવું પડે તો લડવામાં બી અમે 25 થી 30 હજારની લીડ લઈશું એવી વ્યવસ્થા સંગઠનના માધ્યમથી થઈ ચૂકી છે. અને અન્ય પક્ષમાં આવે તો મોસ્ટ વેલકમ. અમારી જનતા અને અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીને વિજય માટે પૂર્ણ રૂપથી તૈયાર છે. બિનહરીફ થવું એ તો વિપક્ષો પર નિર્ભર છે. અમારી પાર્ટી અમારી પોતાની ક્ષમતા પર પૂર્ણ રીતે તૈયાર છે. વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં રહેતા અને વલસાડની ખાનગી બેંકમાં ફરજ બજાવતા અધિકારીની પત્નીએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી દીધું છે. પરિણીતાએ ફાંસો ખાઈ લેવાની ઘટનાએ અનેક રહસ્યો સર્જાયા છે, જે અંગે વલસાડ સિટી પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરના તિથલ રોડ સ્થિત પુષ્પક મકાન અવધૂત સોસાયટી ખાતે કુંજનભાઈ હર્ષદભાઈ દેસાઈની માલિકીના મકાનમાં હાલે રહેતા અને મૂળ કુસુમિલિયા ગામ તાલુકા ઓરાઈ જિલ્લા જાલોરના રહીશ અજીતસિંહ અમરસિંહ રાજપૂત ઉંમર વર્ષ 35 વલસાડ ખાતે આવેલ આઈડીબીઆઈ બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની અને શશિકાંતભાઈ રાજપૂતની પુત્રી રીનાબેન સાથે રહે છે. બંને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2024 રોજ સિવિલ મેરેજ કરી લીધા હતા, જે બાદ રીનાબેન ગત 17 ફેબ્રુઆરી 2024 થી અજીતસિંહ સાથે વલસાડ ખાતે રહે છે. ગત રોજ પતિ પત્ની ઘરે હાજર રહ્યા હતા. તે દરમિયાન સવારે 9 વાગે અજીતસિંહના પિતાનો ફોન કરી જે યુવતી સાથે તેને પ્રેમ લગ્ન કર્યું હોય, જેથી સમાજમાં બદનામી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. જે વાત રીનાબેને પણ સાંભળી હોય તેની ઉદાસ થઈ ગઈ હતી. જે બાદ રીનાબેને તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી. સવારે 10:15 વાગે વલસાડની બેંકમાંથી અજીતસિંહ પર ચેક ક્લિયરન્સ કરવા બાબતનો કોલ આવતા તેઓ બેંક ખાતે પહોંચ્યા હતા અને કામકાજ પતાવીને ઘરે પરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ રીનાબેનનો મોબાઈલ ફોન હોલ વચ્ચે મળી આવતા અને રીનાબેન નજરે નહીં પડતા અજીતસિંહ બેડરૂમ પાસે આવેલ બેડરૂમનો દરવાજો ખખડાવીને પત્નીનો દરવાજો ખોલવા જણાવ્યું હતું. પત્નીએ દરવાજો નહીં ખોલતા અજીતસિંહને પત્ની ઉદાસ હોય તેણીએ દરવાજો નહીં ખોલ્યો હોવાનું વિચારી તેમના મિત્ર ધવલ ચૌધરીના ઘરે ચાલ્યા ગયા હતા અને ત્યાં જ ઊંઘી ગયા હતા. સાંજે 4 વાગે અજીતસિંહ પરત ઘરે ગયા હતા અને પત્નીને દરવાજો ખોલવા બૂમાબૂમ કરી હતી. જે બાદ પણ પત્નીએ દરવાજો નહીં ખોલતા રોષે ભરાયેલ અજીતસિંહ તિથલ રોડના સરદાર હાઇટ્સ પાસે પગપાળા કરત પહોંચ્યા હતા. મોબાઈલની બેટરી ઉતરી ગઈ હોય અને પત્ની દરવાજો નહીં ખોલતી હોય અજીતસિંહ ચાર્જર લેવા માટે આઝાદ ચોક ખાતે પહોંચ્યા હતા અને ચાર્જર ખરીદીને ઘરે ગયા હતા. પત્ની રીનાબેને દરવાજો નહીં જ ખોલતા અજીતસિંહે આ બાબતે માતા માલતી દેવી અને બહેન સુજાતાને જાણ કરી હતી. જે બાદ અજીતસિંહ બાથરૂમનો દરવાજો તોડી બેડરૂમમાં પહોંચ્યા હતા. બેડરૂમમાં પત્ની રીનાબેન બેડરૂમના છતના ભાગે ફિટ કરવામાં આવેલ હિંચકાના કડા પર દુપટ્ટા વડે ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવી હતી. જે બાબતે અજીતસિંહે ઘટનાની જાણ તેના મિત્ર વિપુલભાઈ પટેલને કરી હતી. જે બાદ બંને વલસાડ સિટી પોલીસ મથકમાં પહોંચ્યા હતા, જ્યાં અજીતસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ વલસાડ વિભાગના ડીવાયએસપી AK વર્માએ શરૂ કરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો નિક્ષય મિત્ર યોજના હેઠળ ચેરિટી પ્રોગ્રામનું આયોજન. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર અશરફ ચુડાસમા સર દ્વારા વિદ્યાર્થીઓને मार्गदर्शन पूરું પાડ્યું. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर.
So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. નિક્ષય મિત્ર યોજના હેઠળ ચેરિટી પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહી છે. નિક્ષય મિત્ર યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ ટીબીના ગરીબ દર્દીઓને દત્તક લઈ શકે છે અને તેમને આપવા માટે પૌષ્ટિક રાશનની કીટ તૈયાર કરી શકે છે અને આ રીતે જ દર્દીઓનો મિત્ર બની શકે છે. મુસ્કાન ટીમ છેલ્લા 2 વર્ષથી દર મહિને 200 દર્દીઓને રાશન કીટ આપી રહી છે. તેમના સતત મિત્ર બનીને હવે આ સંસ્થાએ વલસાડ જિલ્લાને વહેલી તકે ટીબી મુક્ત બનાવવાની પહેલ કરી છે. તેમના માટે ચેરિટી પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહ્યા છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ભજન સમ્રાટ શ્રી અનુપ જલોટાજી એક સુંદર ભજન સંધ્યા સાથે આપણી વચ્ચે હાજર હશે. આ કાર્યક્રમમાંથી જે પણ ફંડ મળશે તેનો સંપૂર્ણ ઉપયોગ ગરીબ દર્દીઓ માટે કરવામાં આવશે. આ કાર્યક્રમ શનિવાર 30 માર્ચના રોજ સાંજે 6 વાગ્યાથી વીઆઈ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. नमस्कार, मेरा नाम रीमा कालानी है और मैं मुस्कान एनजीओ की संस्थापिका हूँ. वापी में पिछले 12 वर्ष से हमारा एनजीओ कार्यरत है. शिक्षा और स्वास्थ्य के क्षेत्र में हम लोग काफ़ी बड़े बड़े काम कर रहे हैं. अभी पिछले 2 साल से संस्था द्वारा एक बीड़ा उठाया गया है, टीबी की बीमारी से मुक्त भारत. ये सपना हमारे अंदर जागृत हुआ माननीय प्रधानमंत्री जी की वजह से. प्रधानमंत्री जी मोदी जी का ऐसा मानना है कि 2025 तक हमको अपने देश को टीबी की बीमारी से मुक्त कर देना है. क्योंकि ऐसे सपने उन्होंने इसलिए शायद देखे होंगे क्योंकि हमने बहुत बड़ी बीमारियों से अपने देश को आज़ाद भी करवाया है, तो इसीलिए उन्होंने ऐसा सपना देखा और उसी सपने को लेकर मुस्कान टीम लगातार प्रयास कर रही है. एक योजना उन्होंने बनाई है निक्षय मित्र, यानी कि जो क्षय टीबी के जो मरीज हैं उनके आप मित्र बनिए और आप उसमें एक मरीज को दत्तक ले सकते हैं, आप 10 मरीज को ले सकते हैं. उसमें सभी संस्था हैं, सामाजिक सेवक हैं या पर्सनल व्यक्ति भी उसमें उन एक मरीज को दत्तक लेके उसको हर महीने एक पौष्टिक राशन किट पहुंचाना है. तो इससे और ऑन रिकॉर्ड आपका गवर्नमेंट में उसका रजिस्ट्रेशन होगा बाकायदा, फ़ोन नंबर और वो सब लेकर जो अपने गवर्नमेंट के जो कोऑर्डिनेटर होते हैं, टीबी की बीमारी के जो कोऑर्डिनेटर हैं, वो आपको आएंगे, आपके पास बैठेंगे और आपको संपर्क करके आपकी पूरी जानकारी लेंगे और उस मरीज़ की भी आपको पूरी जानकारी देंगे. इस तरह से आपको पूरा मतलब निक्षय मित्र बनने का ये एक सपना उन्होंने जगाया है कि जितने से ज़्यादा लोग निक्षय मित्र बनेंगे उतने ही ज़्यादा मरीजों को हम दत्तक ले पाएंगे और उनकी केयर कर पाएंगे. क्योंकि देखिए, मित्र अगर आप किसी भी रूप में किसी के मित्र बनते हैं तो आप उसको हर तरह से सहयोग करते हैं और उन्होंने अगर ऐसा कुछ सोचा है, एक शब्द निकाला है, तो टीबी के मरीजों का मित्र बनना है, उनको सहयोग करना है. और मेरी संस्था वापी में काफ़ी सारे निक्षय मित्र बनाकर उस पर कार्य कर रही है और आगे जो इस सपने को बड़ा करना है या हमें बहुत सारे निक्षय मित्र बनाने हैं. इन मरीजों को जैसे 3 से 3,500 मरीज हैं पूरे ज़िले में, तो उनको अगर हमको दत्तक लेना है तो उसके लिए सभी लोगों को आगे आना पड़ेगा. और मैं अपील करूंगी कि सभी लोग निक्षय मित्र बने. किसी भी रूप में आप डोनेट करें, आप चाहते हैं पर्सनल रूप से बनना तो पर्सनल रूप से बने, और आप ये चाहते हैं कि संस्था को आप देकर संस्था के साथ सहयोग करेंगे तो आप ऐसे भी बन सकते हैं. लेकिन कुल मिला के सभी को इस योजना से जुड़ना है और उसी योजना को आगे बढ़ाने के लिए हम लोगों ने यहाँ एक चैरिटी कार्यक्रम का आयोजन किया है VIA ग्राउंड में. 30 मार्च को हमारे बीच इस कार्यक्रम में लाइव उपस्थित होंगे हमारे भजन सम्राट पद्मश्री श्री अनूप जलोटा जी. एक खूबसूरत भजन संध्या लेकर वो यहाँ आ रहे हैं और ये पूरा का पूरा जो प्रोग्राम है ये टीबी के मरीजों के लिए ही समर्पित है. इसका जो भी हमारे पास जितना फंड डोनेशन जो भी आएगा, हम ज़्यादा से ज़्यादा मरीजों को दत्तक लेने की कोशिश करेंगे ताकि कम से कम हम वलसाड़ ज़िले को 2025 तक मुक्त करा दें. ऐसी मुहिम है और ऐसा सपना प्रधानमंत्री जी के साथ साथ मुस्कान टीम की आंखों ने भी सजा रखा है और ज़रूर हम इसमें सफल हों. ऐसा आप सभी से भी सहयोग मांगती हूँ और आगे भी जो लोग लाइव देख रहे हैं या पढ़ रहे हैं उन सभी से मैं हाथ जोड़ के निवेदन करती हूँ कि कृपया निक्षय मित्र बने और सहयोग करें, संस्था के द्वारा करें या अपने व्यक्तिगत रूप से. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર અશરફ ચુડાસમા સર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। હાલમાં બોર્ડ પરીક્ષાને લઈ જાણીતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર અશરફ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા માટે અને પરીક્ષામાં કોઈ પણ જાતના ગભરાટ વગર પરીક્ષા આપવાની રીત તથા પરીક્ષામાં શું ખ્યાલ રાખવો, કારણ કે બોર્ડની પરીક્ષા હોવાને લઈ વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાતો હોય છે, ત્યારે તેઓને સચોટ માર્ગદર્શન મળી રહે અને પરીક્ષામાં સારા નંબર મેળવી શકે તેના માટે વર્ષોથી અશરફ ચુડાસમા માર્ગદર્શન આપે છે અને આ માર્ગદર્શન લઈ વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ લેવલ પણ વધે છે। આ વખતે પણ અશરફ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને જેઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં એટલે કે થોડા જ કલાકો પછી 11 માર્ચ 2024 થી આપની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે મારે આપને આટલું અવશ્ય જણાવવું છે કે શાંત ચિત્તે, મન પ્રફુલ્લિતતા સાથે, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મનમાંથી પરીક્ષાનો હાવ કાયમ માટે ભગાવીને આ પરીક્ષા આપવા માટે તમે તત્પર બની જાઓ। મિત્રો, કોઈ પણ પરીક્ષા એ જિંદગીની આખરી પરીક્ષા નથી। તમારા મસ્તિષ્કમાંથી નેગેટિવ વિચારોને કાયમ માટે તિલાંજલિ આપો અને ફક્ત પોઝિટિવ વિચારોને ગ્રહણ કરો। દ્રઢ મનોબળ, દ્રઢ આત્મવિશ્વાસ સાથે, મને બધું જ આવડે છે એવા સંકલ્પ સાથે આ પરીક્ષા આપવા માટે તમે પૂર્ણ તૈયારીમાં લાગી જાઓ। મિત્રો, તમારો પરિશ્રમ, મા બાપની દુઆ અને કુદરતની કૃપા, આ ત્રણેયનો સમન્વય થતા તમને ધારેલી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી। પરિશ્રમ એ જ પારસમણી છે એટલે જ કહેવાયું છે। આપ સૌ જાણો છો કે कुछ किए बिना जय जयकार नहीं होती और कोशिश करने वाले की कभी हार नहीं होती। स्वामी विवेकानंदे પણ કહ્યું છે કે ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો। એટલે ફરી મારે તમને એ જ કહેવું છે કે પરીક્ષાનો હાવ, પરીક્ષાનો ડર રાખ્યા વગર પૂર્ણ તૈયારી સાથે તમે તત્પર ચેતે થઈ જાઓ। આ સમયે મારે આપણે થોડાક સોનેરી સૂચનો પણ કરવાના છે, જેને ધ્યાનથી આપ અવશ્ય મસ્તિષ્કમાં, મગજમાં ઉતારશો। ટૂંક સમયમાં જ્યારે આ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષાના હાવને કાયમ માટે તમે ભગાવી દો। 6 થી 7 કલાકની ઊંઘ અવશ્ય લો। તંદુરસ્તી બગડે નહીં તેની ખાસ કાળજી રાખજો અને તેવો જ ખોરાક લેજો। મને બધું જ આવડે છે એવા વિચારોથી દ્રઢ રહેશો। રિસિપ્ટ મળ્યા પછી તેની 2-3 ઝેરોક્ષ શાળા કાર્યાલયમાં જમા કરાવજો। પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલા તમને ટ્રાફિક કે રેલવે ફાટક જેવી કોઈ સમસ્યા ન નડે એનું ખાસ ધ્યાન રાખજો। આગળ કહું તો નંબરના ચશ્મા જો તમારી પાસે હોય તો તેની બીજી જોડી પણ સાથે રાખજો। મિત્રો, પહેલા દિવસે જ્યારે તમે પરીક્ષા સ્થળ પહોંચો ત્યારે અડધો કલાક વહેલા પહોંચવાનો આગ્રહ છે તે રાખજો। અને હા, જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ તે સમયે પરીક્ષા ખંડની અંદર સુપરવાઇઝરની તમામ સૂચનાઓ ધ્યાનથી સાંભળો। તમને આપવામાં આવેલી વધારાની 15 મિનિટમાં ધ્યાનથી પ્રશ્નપત્ર વાંચી જાઓ। ઉત્તરવહીમાં રિસિપ્ટમાં જોઈને આંકડામાં અને શબ્દોમાં તમારો બેઠક નંબર લખો। શાંત ચિત્તે, એકાગ્રતાથી લખાણની શરૂઆત કરો। જે વિભાગનો જવાબ તમે સારી રીતે લખી શકો છો
તેને તમે પહેલા લખો. મુખ્ય મુદ્દાઓ નીચે અંડરલાઈન કરો. કોઈ પણ પ્રશ્ન કે પેટા પ્રશ્નોના જવાબ લખવાના ન રહી જાય તેની ખાસ કાળજી લેજો. વિભાગ અને તેનો પ્રશ્ન ક્રમાંક અવશ્ય લખો. સારા અને સુવાચ્ય અક્ષરે લખો. પ્રશ્નોના જવાબ લખવામાં ફક્ત બ્લુ શાહીનો જ ઉપયોગ કરવો. સારા અને સુવાચ્ય અક્ષરે લખો. પ્રશ્નોના જવાબ સારી રીતે વાંચી શકાય એવા અક્ષરો કાઢવાનું ચૂકશો નહીં. રસીદ સાચવવી અને તેમાં ખંડ નિરીક્ષકની સહી કરવાની ચૂકશો નહીં. પરીક્ષા દરમિયાન હળવો અને સુપાચ્ય ખોરાક જ લો. તણાવ મુક્ત બની મિત્રો તથા માતા પિતા સાથે મુક્તપણે ચર્ચા કરો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કચ્છી ગામમાં પ્રચાર માટે પહોંચ્યા. વલસાડના તિથલ રોડ પર બેંક અધિકારીની પત્નીએ ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. નિક્ષય મિત્ર યોજના હેઠળ ચેરિટી પ્રોગ્રામનું આયોજન. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર અશરફ ચુડાસમા સર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવાને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર.
नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 इयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इन्हें काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उस समय बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન
જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં કે ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે
ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ
વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम
बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।